જય મુરલીધર દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે થોડુંક મોડું થઈ ગયેલું એટલે પૈસું ડુંગરેથી ઘેરે લઈને આવતો રહ્યો અને હવે વાટમાં નળમાં સારવા આવી જવું છે. જો આપણા ઘેરે માલે આ ઘરની પાસે આવી ગયો છું અને ચારે બાજુ વરસાદ અંધાર્યો. જો આપણો આ ટોપલો અને મિત્રો, કારણ કે હવે ઘેરે ના જવું પાછું આમાં લો ઘેરે જવા હાટો આમ ઘર વાગે પણ આપણે અત્યારે તો એ તાર દિના ન જવા દો એટલે આપણે હવે જવા દેવાના છે માલને હામી નળમાં જવા દેવાના છે મિત્રો. તો નળમાં જો આ ભેંસ બતાડીને સહેજ આગળ તમને પાસે આવી જાય. જો આ ભેંસ છે ને એ 28 વર્ષની ભેંસ, ગઢી ભેંસ છે. આ તમામ મારી પાસે ભેંસ છે. ટોટલ આ ભેંસમાંથી છે એની બસડી એની બસડી એમ ચાજા આ હંધો એનામાંથી છે. એની 4થી 5મી 6ઠી પેઢી સુધીના છે. એ ભેંસ હજી કોકને એમ લાગે કે આ હંધા કરતાં નાની છે મિત્રો. તો હવે આપણે જો હાલ્યા જતા હતા નળમાં, એક ભાઈ ભેંસ લઈને હામાં મળ્યા એટલે એક ખેડૂનો થોડોક ફસવો પડે ના તારી દીધા છે. હવે આગળ લેટ નીકળી જાય એટલે આપણે માલ બારા કાઢી લેવું, કારણ કે આ તો એનું વાઢી નાખેલું છે એટલે આપણે તારી દીધા નકર કોકનું ભંજવાડ ન ભરાય. તો આપણે કેમ છે આપણી ભેંસ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અને મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખજો, કારણ કે જેમ તમે લાઈક કરો એમ અમને વિડીયો બનાવવાની મજા આવે અને સાથ સપોર્ટ હોય તો જ મજા આવે. જો આપણો આ ટોપલો છે, ટોપલાને મને જેવો વિડીયો બનાવવાનો શોખ છે ને એવો ટોપલાને આપણે એમ ટોપલો હોય પીવું એટલે એ તરત સામું જોઈએ વગર ન રહે. એને મારી જોડે વિડીયો બનાવવાનો બહુ શોખ. તો કેમ છે મિત્રો આપણી ભેંસું? તો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ને ઘણા મિત્રો ફોન કરીને કહે છે ભાઈ અમારે એક પાડી આપો, આમાંથી એક પાડી ભેંસોનો નોર બહુ સારો છે. તો આપણે પાડી એક આથી દઈશું મિત્રો, પણ આપણને રોજ ફોલો કરતા છે ને આપણને સપોર્ટ કરતા છે. તો 12 મહિનામાં જે સાસો સપોર્ટ કર્યો ને જેની વધારે કોમેન્ટ હોય છે એને એક આપણે એમ નથી કહેતા કે મફત આપી દેવી, પણ એક પાડી આપણે આપશું અને ઓછી કિંમતમાં, અડધી કિંમતમાં. મતલબ કોકને લાલચ દેવી કે ભાઈ તને મફત આપશું, એમ નહીં, અડધી કિંમતમાં આપશું ભાઈ. તો આપણા વિડીયોમાં કોમેન્ટ લાઈક કરવાનું ભૂલતા નહીં. જય મુરલીધર, જય દ્વારકાધીશ.